છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં આવેલા પૌરાણિક અર્જુનનાથ મહાદેવ મંદિરને બચાવવા માટે આજરોજ સમગ્ર સંખેડા બંધ રહ્યું હતું. હાંડોદ રોડ ઉપર ઉચ્ચ નદી કિનારે આવેલું આ પાંડવકાલીન મંદિર ભેખડ ખસી જવાના કારણે જળ સમાધિના જોખમ સામે ઝઝૂમી રહ્યું છે. તો ગત વર્ષે જુલાઈ વર્ષ 2022માં આવેલા ભારેપુરમાં મંદિર પાછળ આવેલા નકુલેશ્વર મહાદેવ મંદિરે જળ સમાધિ લીધી હતી અને અર્જુનનાથ મંદિરની નીચેથી પણ માટી ઘસી પડી હતી. તો આ પાંડવકાલીન મંદિર પ્રત્યે લોકોની અપાર શ્રદ્ધા છે. દર સોમવાર તેમજ શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. ત્યારે છેલ્લા 2.5 વર્ષથી ગ્રામજનો નદી કિનારે સંરક્ષણ દીવા બનાવવાની માંગણી કરી રહ્યા છે. ત્યારે 2 દિવસ પહેલા સંખેડા મામલતદાર અને છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને રજૂઆત કર્યા બાદ આજરોજ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જો તંત્ર દ્વારા મંદિર પાસે સંરક્ષણ દીવાલ બનાવવાની માંગણી નહીં સંતોષાય તો ગ્રામજનો દ્વારા ભૂખ હડતાલ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.